વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે મસ્ત ચટપટું અને ચટાકેદાર એવું કાચી કેરી અને મેથીનું અથાણું બનાવવાના છીએ। ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે જરૂરથી એક વખત વિઝિટ કરજો, કેમ કે દરેક ઘરમાં લગભગ એક તો એવું વ્યક્તિ હોય જ છે કે તેને ડાયાબિટીસ હોય જ છે, તો તેમના માટે આ મેથીવાળું અને કાચી કેરીનું અથાણું છે તો ઘણું હેલ્પફુલ થશે। અને સાથે આપણે એવી રીતે બનાવેલું છે કે જેથી વડીલો પણ આસાનીથી ખાઈ શકે। તો ચાલો મિત્રો, આપણે કાચી કેરી અને મેથીનું અથાણું કેવી રીતે બનાવવું તે પરફેક્ટ માપ સાથે જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે કાચી કેરી લઈશું। ફ્રેન્ડ્સ, આ કેરી મારી રાજાપુરી કેરીની જાત છે અને આ કેરી અત્યારે મારે 1 કિલો કાચી કેરી છે। હવે આપણે તેની બધાની છાલ કાઢીને સરસ છીણ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે 1 કિલો કેરીનું છીણ કરી લીધેલું છે અને આ છીણ કર્યા પછી આપણે વજનમાં 700 ગ્રામ કેરીનું છીણ થાય છે, પણ થોડુંક છીણમાં વધઘટ બધાને થઈ શકે, કેમ કે બધાની કેરી અલગ હોય છે। કોઈકમાં ગોટલાનો ભાગ ઓછો નીકળે છે અથવા તો કોઈકને છાલ ઓછી નીકળે છે, તો તે પ્રમાણે સહેજ વધઘટ થઈ શકે, પણ હું તમને વાસણની અંદર માપ કરીને બતાવું। તો ફ્રેન્ડ્સ, વાસણની અંદર આવી રીતે કટોકટી આખો બાઉલ ભરી લેવાનો છે। 2 બાઉલ થયા છે। તમે 4 બાઉલ લેતા હોય તો તે પ્રમાણે મેથી લેવાની થશે। 2 બાઉલ હોય તો અડધો વાટકો મેથી લેવાની છે। 4 બાઉલ હોય તો આખો વાટકો, અને મેથી ગ્રામમાં જોઈએ તો 150 ગ્રામ છે। છીણ આપણું મેં ઓલરેડી કીધું તેમ 700 ગ્રામ છે। હવે આપણે મેથીને એક મોટા વાસણમાં લઈ લેશું, સાથે કેરીને પણ લઈ લેવી। ફ્રેન્ડ્સ, તમારે આવી રીતે 1 કિલો કેરીનું છીણ ન કરવું હોય તો તમે થોડુંક એકાદ કેરીનું કટકી અને બીજું છીણ પણ કરી શકો છો। છીણ કરવાથી આપણું કેરીનું જે ખાટું પાણી નીકળશે તે વધારે નીકળશે। પછી આપણે તેની અંદર મીઠું ઉમેરીશું, આવી રીતે 1.5 ટેબલ સ્પૂન અને 1 ટેબલ સ્પૂન આપણે હળદર લેવી। હવે આપણે હળદર, મીઠા અને મેથી કેરીને સરસ મિક્સ કરી લેશું। હાથથી આવી રીતે ચોળીને મિક્સ કરશો એટલે કેરીમાંથી ફટાફટ પાણી નીકળશે। હાથ આપણા ચોખ્ખા હોવા જોઈએ તે ધ્યાન રાખવું। ફ્રેન્ડ્સ, મેં કાચી કેરી ચણા મેથીનું અથાણું મૂકી દીધેલું છે, તમે જોયું ન હોય તો એક વખત જરૂરથી જોજો। એકદમ વિગતસર બધી બાબત કહેલી છે। સાથે આપણું આ છીણ, મેથી અને હળદર, મીઠું બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેને ઢાંકીને આખી રાત માટે એમનેમ પલળવા દઈશું। અહીં અત્યારે મારે 11 વાગેલા છે। હવે આપણે સવારે ચેક કરીશું। તો ફ્રેન્ડ્સ, આપણે રાત્રે જે મેથી અને કેરીને પલાળી હતી તેને સવારથી કન્ટિન્યુ આવી રીતે 2-2 કલાકના અંતરે હલાવી લીધેલું છે। અત્યારે આપણી 12 કલાક થઈ છે, તમે જોઈ શકો છો। અત્યારે એકદમ સરસ મેથી બધી ફૂલી ગઈ છે અને આપણું કોરું સરસ થઈ ગયું છે। હજી આપણે પાછી રાત થાય એટલે કે 24 કલાક થાય ત્યાં સુધી એમનેમ રહેવા દઈશું, જેથી કોઈ પણ સહેજ મેથીમાં કચાશ હોય તે બધી સરસ પલળી જાય। પછી આપણે તેલ લઈશું। મિત્રો, આપણે જે વાટકામાં કેરી લીધી હતી તે જ વાટકામાં તેલ લેવાનું છે। આપણે 2 બાઉલ કેરીનું છીણ લીધું હતું, તો આવી રીતે 1.5 બાઉલ તેલ લેવાનું છે। તેને આપણે એક તપેલીમાં લઈ લઈશું। અને ફ્રેન્ડ્સ, આ તેલ ગરમ કરવાનું કામ આપણે થોડુંક વહેલા જ કરી લેવાનું છે, એટલે કે કેરીનું છીણ અને મેથી આપણે આગલી રાતે પલાળેલા હતા, તો તે જ સમય એટલે કે 24 કલાક થાય ત્યારે આપણે પાછું અથાણું બનાવવું છે। તો આપણે રાત્રે કાલ બધું પલાળ્યું હતું, તો આપણે આજ સાંજે જ આ તેલને ગરમ કરીને સરસ ઠંડુ થવા રાખી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે તેલને ગરમ કરવા રાખી દીધેલું છે ફાસ્ટ ફ્લેમ પર, અને સાથે મેં હોમમેડ અચાર મસાલો પણ બનાવી લીધેલો છે। ફ્રેન્ડ્સ, તમારે આ અચાર મસાલાની રેસીપી જોવી હોય તો મેં મારી હિન્દી ચેનલ એટલે કે ફૂડ ફેસ્ટિવલની અંદર અપલોડ કરેલી છે। બિલકુલ બજાર જેવો જ આપણો અચાર મસાલો બનશે। તમે ઘરે ટ્રાય કરશો તો કોઈ એમ નહીં કહે કે તમે બજારમાંથી આ મસાલો નથી લાવ્યા। તો તે આપણે આવી રીતે તેલવાળા બાઉલ છે તેની અંદર જ લઈ લઈશું।
તો ફ્રેન્ડ્સ, આપણે મસાલાને આપણે આવી રીતે ભરી લીધેલો છે તેલવાળા બાઉલમાં જ. એક આખો બાઉલ અને એક આવી રીતે અડધો, એટલે કે આપણે જેટલું તેલ લીધું છે એટલો જ આપણે મસાલો લેવાનો છે. અને ગ્રામમાં આ મસાલો જોઈએ તો 325 ગ્રામ છે. અને આપણે જે તેલ ગરમ કરવા મૂકેલું છે તે ટોટલ 520 ગ્રામ છે. તેલ આપણે સરસ તેમાંથી ધુવાણો નીકળવા માંડે ત્યાં સુધી, અને અથવા તો આપણે આવી રીતે રાઈના કોરિયા અંદર એડ કરી અને તે તરત જ ઉપર આવી જાય એટલું આપણે ગરમ કરવાનું છે. તમે જોઈ શકો છો તરત જ ઉપર નથી આવતા, સેજવાર આપણે હજી ગરમ કરીશું. આવી રીતે આપણે બીજી વખત ટ્રાય કરીશું. તરત જ ઉપર આવી જાય છે. ગેસની ફ્લેમ બંધ કરી લેશું અને તેલને બિલકુલ સાવ એટલે સાવ સરસ ઠંડુ થવા દેવાનું છે, રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી. તો ફ્રેન્ડ્સ, આપણી 24 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું મિક્સચર કોરું થઈ ગયું છે અને મેથી પણ સરસ પોચી થઈ ગઈ છે, એમને એમ તૂટી જાય છે. આને આપણે કપડા પર નાખીને સુકવવાની જરૂર નથી. પછી આપણે તેની અંદર જે આપણે અચાર મસાલો બાઉલમાં રેડી રાખ્યો હતો તે ઉમેરી દઈશું. અને સરસ આપણે મિક્સ કરી લેવું. તો ફ્રેન્ડ્સ, આપણું મિક્સચર ઓલમોસ્ટ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર તેલ ઉમેરીશું. બિલકુલ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે, ઠંડુ થઈ ગયું છે. આમ આપણે થોડુંક તેલ બાકી રાખી દઈશું. આવી રીતે આપણે થોડું પહેલેથી જ એક્સ્ટ્રા તેલ ગરમ કરવાનું છે. આપણે 1.5 વાટકી ગરમ કરેલું છે અને આમ કરવાથી આપણે બીજી વખત તેલ ગરમ નથી કરવું પડતું, સાથે તેને ઠંડુ કરવાનો ટાઈમ આપણો બચી જાય છે. આ તેલ આપણને જોશે તો યુઝ કરીશું. પાછું સરસ બધું મિક્સ કરી લેવું. મિક્સ થઈ ગયું છે. પાછું આપણે તેલ ઉમેરીશું. આમ થોડું થોડું કરીને ઉમેરવાનું છે. અને હવે આપણે સરસ મિક્સ થઈ ગયું છે. આમ દાબીને તેને રાખી દઈશું. તમે જોઈ શકો છો અત્યારથી જ તેલ ઉપર આવવા લાગ્યું છે. હવે આપણે આને એમનેમ જ આવી રીતે 12 કલાક માટે રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે જે રાત્રે તેલ નાખ્યું હતું તેની 12 કલાક થઈ ગઈ છે અને સવારથી આપણે 2-2 કલાકના અંતરે ચલાવી લીધેલું છે. આપણા મિક્સરને એટલે અથાણાને જેટલું તેલ પીવાનું હતું એટલું એને પી લીધેલું છે. હવે આપણે આને બરણીમાં ભરી લઈશું. બરણી સરસ આપણી સ્ટરીલાઇઝ હોવી જોઈએ, એટલે કે સરસ ધોઈને તાપમાં રાખી દેવાની છે. અને પછી ભગવાનનું નામ લઈ આપણે અથાણું ભરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે અથાણાને બરણીમાં ભરી લીધેલું છે અને ઉપરથી આપણે પાછું જે બાકી રાખેલું હતું તેલ તે ઉમેરી દઈશું. બધું ઉમેરી દેવાનું છે. એટલે ટોટલ આપણે 1.5 વાટકી જે ગરમ કરી હતી તે બધું ઉમેરી દેવાનું છે. અને પાછું સેજ ચમચા વડે આપણે આમ કરી લઈશું. બધું અથાણું દબાવીને રાખવાનું. જ્યારે પણ આપણે અથાણું લઈ પછી તેને દબાવી દેવું. તો તૈયાર છે આપણું મસ્ત ચટાકેદાર એવું કાચી કેરી અને મેથીનું અથાણું. મિત્રો, આવી રીતે બરણીમાં ભર્યા પછી અડધા ઇંચ જેટલું તેલ ઉપર રહેવું જોઈએ. અને જો તમને એમ થાય કે તમારા ઘરમાં અથાણું ઓછું ખવાય છે તો તેને તમે ફ્રીજની અંદર રાખી શકો છો. અને અથાણું આવી રીતે કાઢ્યા પછી તેલ થોડુંક ઓછું થઈ જાય તો તમે તેને ગરમ કરીને પાછું તેલ ઠંડુ થઈ જાય એટલે અંદર એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ અથાણાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ મેથી અને કાચી કેરીનું અથાણું ઘરે બનાવી શકે અને એક નવીન વેરાયટી એન્જોય કરી શકે. સો ફ્રેન્ડ્સ, આ રેસીપીમાં હવે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.